નમસ્કાર મિત્રો, સ્વાગત હે તમારું આજની વિડીયોમાં। હું આશા રાખું છું કે તમે બધા ખૂબ સારા હશો। ચાલો આજે આપણે જાણીએ દાદીમાના ઘરેલું રામબાણ ઉપાયો, જે આપણા રોજિંદા જીવનમાં જરૂર કામ લાગશે। 1. જો તમે રાત્રે સૂતી વખતે સપના નથી જોતા, તો તેનો અર્થ એ છે કે તમારું મગજ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું। 2. બપોરે જો ગાજર ખાઈ લેવામાં આવે તો શરીરમાં લોહીની ઉણપ નથી થતી અને દરેક પ્રકારની શારીરિક નબળાઈ દૂર થઈ જાય છે। 3. પાણીમાં ગુલાબનો અર્ક નાખીને નહાવું, શરીરમાંથી દુર્ગંધ નહીં આવે। 4. 2 દાણા કલોંજી દૂધમાં નાખીને ખાઈ લો, શરીરમાં સિંહ જેવી તાકાત આવી જશે। 5. સૌંફ ઉદાસી દૂર કરે છે, ભૂલવાની બીમારીથી છુટકારો આપે છે અને કેન્સર જેવી ખતરનાક બીમારી સામે પણ લડે છે। 6. હળદરને દૂધમાં નાખીને પીવાથી શરદી તરત ખતમ થઈ જાય છે। 7. જે વ્યક્તિ ખાધા પછી ગોળ ખાઈ લે છે, તેનું પેટ ક્યારેય નબળું નથી થતું। 8. કાનમાં ઓછું સંભળાય કે દુખાવો હોય તો ગુલાબનો અર્ક કાનમાં નાખો। 9. છીંક વધુ આવે તો લીલા ધાણા સૂંઘો, છીંક આવવાનું બંધ થઈ જશે। 10. મોંમાંથી દુર્ગંધ આવે તો 1 ચમચી તાજું લીંબુનો રસ અને 2 ચમચી ગુલાબનો અર્ક મિક્સ કરી રોજ સવારે અને સૂતી વખતે દાંત પર લગાવો, દુર્ગંધ ખતમ થઈ જશે। 11. પુદીનાનું પાણી નાક અને કાનમાં નાખવાથી નાક અને કાનના જંતુઓ મરી જાય છે અને સફાઈ પણ થઈ જાય છે। 12. ભૂખ લાગે તે પહેલા ખાવું નુકસાનકારક છે। તે જો તમે સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં મધ નાખીને પી લો તો વજન ઘટશે અને ડિપ્રેશનથી પણ છુટકારો મળશે। 14. સૂતી વખતે ચારપાઈ નીચે તાજા લીમડાના પાન રાખીને સૂવો, તમે ક્યારે વૃદ્ધ નહીં થાવ। 15. મહિનામાં 3 વખત બકરીના પગ ખાવાથી પીઠ આખી જિંદગી મજબૂત રહે છે। 16. સ્ટીલના ગ્લાસમાં પાણી પીવાથી મગજ તેજ થાય છે। 17. સવારે ઉઠતા જ પક્ષીઓ માટે તાજું પાણી રાખો, ઘરમાં બરકત વધશે। 18. ચોખા વધુ ખાવાનું ટાળો, નહીં તો લીવરને લોહી બનાવવામાં તકલીફ થશે। 19. પાણી પીધા પછી થોડી વાર ચાલો, ઘૂંટણમાં દુખાવો કે તકલીફ ક્યારેય નહીં થાય। 20. વધુ પડતી કડવી વસ્તુઓ ખાવાથી ચહેરાનો રંગ કાળો થવા લાગે છે। 21. ખાધા પછી તરત નહાવું નહીં તો પેટ બહાર નીકળી આવશે। 22. ચામડાના જૂતા પહેરવાથી નજર તેજ થાય છે। 23. રોજ સવારે ઘરની સફાઈ કરવાથી રોજીરોટીમાં બરકત થાય છે। 25. રાત્રે ચહેરો સારી રીતે ધોઈને સૂવાથી ઊંઘ સારી આવે છે। 26. જ્યારે તમે પરેશાન હો કે થાક લાગે તો આદુની ચા પી લો, તરત આરામ મળશે। 27. દાંત હંમેશા મજબૂત રાખવા હોય તો દરેક ખાવા પછી કોગળો કરો અને સવાર સાંજ બ્રશ કરવાની આદત રાખો। 28. જે લોકો વહેલા ઉઠે છે અને વહેલા સૂએ છે, તેઓ લાંબા સમય સુધી જુવાન દેખાય છે। 29. મુસાફરી માણસ માટે ઉત્તમ છે, કારણ કે મુસાફરીથી ડિપ્રેશનથી છુટકારો મળે છે। 30. હપ્તામાં 1 દિવસ આલુ ખાવાથી સાંધાનો દુખાવો ગાયબ થઈ જશે। 31. અંગૂઠા પર તેલની મસાજ કરવાથી આંખોની રોશની તેજ થાય છે। 32. જે લોકોની આંખોમાં સોજો હોય તેઓ ગાજરનો જ્યુસ બનાવીને પી લે। 33. જો દાંત હલે કે ખરાબ થાય તો લીમડાની દાંતણ કરો। 34. જે બાળકોનું ઊંચાઈ ઓછી રહી જાય તેમને દૂધમાં ખજૂર નાખીને આપો। 35. રાત્રે નાકમાં કલોંજીનું તેલ નાખવાથી મગજ તેજ થાય છે। 36. જે લોકો નાની વાતે ગુસ્સો કરે છે તેમનું મગજ નબળું થઈ જાય છે। 37. જો તમે શાંત નિંદ્રા લેવા માંગો છો તો સૂતા પહેલા આદુની ખુશ્બુ સૂંઘો। 38. નહાતી વખતે નખ પર બદામનું તેલ લગાવો, યાદશક્તિ સારી થશે અને નબળી નજર પણ તેજ થશે। 39.
અખરોટનું ગરમ તેલ આંખો નીચેના કાળા ડાઘ રોકવામાં મદદ કરે છે, તેનાથી આંખોને શાંતિ અને આરામ મળે છે. 40. પાણીમાં કાળું મીઠું નાખીને પીવાથી પેટના દુખાવામાં તરત આરામ મળે છે. 41. પગની નાની આંગળી પર નાળિયેરના તેલની મસાજ કરવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા દૂર થાય છે. 42. જો તમારા પગનો દુખાવો ન જાય તો રોજ 10 બદામ પલાળીને સવારે ખાલી પેટે ખાઓ, થોડા દિવસમાં પગમાં તાકાત આવશે. 43. જો ઊંઘ ન આવે તો 10 થી 15 મિનિટ શરીરને બિલકુલ ન હલાવો, ઝડપથી ઊંઘ આવશે. 44. એલર્જીનો સરળ ઉપાય, નહાયા પછી થોડું સરસવનું તેલ પાણીમાં નાખીને ભીના શરીર પર લગાવો અને ટુવાલનો ઉપયોગ ન કરો. 45. જો સ્ત્રી નાભીમાં આદુનો રસ નાખે તો થોડા દિવસમાં પાતળી થઈ જશે. 46. જો લીવર લોહી ન બનાવતું હોય તો દૂધ પીવા પહેલા એક ઘૂંટ ખારું પાણી પી લો, લીવર લોહી બનાવવાનું શરૂ કરશે. 47. દાંતથી નખ કાપવાથી નજર નબળી થાય છે. 48. જો તમે વૃદ્ધાવસ્થામાં પણ જુવાન દેખાવા માંગો છો તો એક ગ્લાસ દૂધમાં હળદર નાખીને પી લો. 49. આંખોને હંમેશા ઘસવાથી નજર નબળી થવાનો ખતરો રહે છે. 50. જે લોકો દૂધ નથી પીતા તેમની કમરના હાડકાં 30 વર્ષની ઉંમરે જ નબળા થઈ જાય છે. 51. કેળું ખાયા પછી એક દાણો નાની ઇલાયચી ખાઈ લેવાથી કેળું ઝડપથી પચી જાય છે. 52. બદામ, હળદર અને ચોખા પીસીને થોડું દૂધ નાખીને ચહેરા પર લગાવો, ચહેરાનો રંગ સફેદ થશે. 53. જો વધતા વજનથી પરેશાન છો તો રોજ એક બીટ ઉકાળીને ખાઓ. 54. કલોંજીને પીસીને માખણમાં મિક્સ કરીને ખાવાથી પેટની શુષ્કતા દૂર થાય છે. 55. રોજ સવારે ખાલી પેટે પલાળેલી અંજીર મધ સાથે ખાવાથી વ્યક્તિ હંમેશા તંદુરસ્ત રહે છે. 56. વધુ ચ્યુઇંગ ગમ ચાવવાથી મગજની નસો નબળી થાય છે. 57. જે સ્ત્રી વૃદ્ધ દેખાવા લાગે તે દહીંમાં દાડમનો રસ નાખીને ખાય, જુવાન દેખાવા લાગશે. 58. ઠંડુ પાણી માણસને ઝડપથી વૃદ્ધ કરે છે. 59. હંમેશા ઓછા મસાલા અને મરચું વાપરો, જીવનભર તમારું પેટ ખરાબ નહીં થાય. 60. ઋતુ પ્રમાણે તાજી શાકભાજી અને ફળો ખાવાથી હૃદયની બીમારી નથી થતી. 61. સવારે ખાલી પેટે સુગંધી વસ્તુઓ સૂંઘવાથી વ્યક્તિ હંમેશા જુવાન રહે છે. 62. હળદરના પાણીમાં ટામેટા નાખીને પીવો, પેટની સફાઈ થશે. 63. જે વધુ પાણી પીવે છે તે ઘણીવાર વધુ તાકાતવર હોય છે. 64. સવારે ખાલી પેટે 3 અંજીર ખાવાથી ઘૂંટણ અને સાંધામાં તાકાત આવે છે અને શરીર લોખંડ જેવું મજબૂત થાય છે. 65. વધુ પડતું મીઠું વાપરવાથી હાડકાં નબળા થાય છે. 66. પથારીમાંથી ઉઠ્યા પછી થોડી વાર પથારી પર જ બેસો અને આંખોની થોડી મસાજ કરો, મગજ તાજું થશે અને નજર પણ તેજ થશે. 67. ડિપ્રેશનનો શિકાર થયેલા લોકોમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે. 68. જો સૂરજની ગરમીથી તમારો રંગ ઘઉંવર્ણો થઈ ગયો હોય તો થોડો દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવો અને સુકાયા પછી ચહેરો ધોઈ લો, ચહેરો સાફ થશે. 69. માછલી ખાધા પછી 6 થી 8 કલાક પછી જ દૂધનો ઉપયોગ કરો. 70. દૂધ પીધા પછી ખજૂર ખાવાથી મગજ તેજ થાય છે. 71. નાળિયેર અને બીટ ખાવાથી હાડકાના સાંધા મજબૂત થાય છે. 72. રોજ 4 ખજૂર ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. 73. કારેલાની શાકભાજી હપ્તામાં 2-3 વાર ખાઓ, મેદસ્વીપણું દૂર થશે. 74. પુરુષોની તાકાત હંમેશા જાળવી રાખવા માટે ખજૂર અને દૂધનો ઉપયોગ જરૂર કરો. 75. વધુ નહાવાથી લકવા જેવી બીમારી નથી થતી. 73. વધુ સમય પેશાબ રોકવાથી લકવાનો ખતરો રહે છે. 77. પાણી હંમેશા 3 શ્વાસમાં પીવું, આથી ફેફસાનું કેન્સર નહીં થાય. 78. રોટલી ચાવ્યા વગર ન ખાશો, નહીં તો કમરનો દુખાવો થશે. 79. જો ચહેરા પર કરચલીઓ આવવા લાગે તો ચહેરા પર કાકડી ઘસો, થોડા દિવસમાં ચહેરો જુવાન અને તાજો દેખાશે.